મિત્રો, ગુજરાતમાં ચોમાસાની આ સિઝનમાં હવામાન વિભાગના રિપોર્ટ મુજબ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને આજથી જ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન ક્ષેત્રના વિવિધ વેધર મોડેલ અને વિભાગની આગાહી અનુસાર આગામી 3 થી 4 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા અને જે ન્યૂઝ રિપોર્ટ સામે આવી રહ્યા છે તેના અનુસાર હવામાન વિભાગના મતે સૌથી મહત્વના દિવસો આગામી 48 કલાક રહેવાના છે. 1 ઓગસ્ટથી 3 ઓગસ્ટ દરમિયાન આ વરસાદી સિસ્ટમ આગળ વધીને કચ્છ અને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના પશ્ચિમી ભાગો તરફ ફંટાઈ જશે. તેથી એ દિવસોમાં કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ અથવા વરસાદી સ્પેલ જોવા મળી શકે છે. જોકે હવામાનના મોડેલ એવું પણ દર્શાવે છે કે 3 ઓગસ્ટ પછી સિસ્ટમ ધીમે ધીમે નબળી પડી જશે અને વરસાદનું જોર પૂરેપૂરું ઘટી જાય તેવી પણ શક્યતાઓ છે. હવે જો જિલ્લાવાર વિગતવાર હવામાન રિપોર્ટ પર નજર કરીએ તો મિત્રો, દક્ષિણ અને પૂર્વ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા તમામ જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.